આજે ગુજરાત સહિત દેશભરમાં યુજી મેડિકલ અને ડેન્ટલ માટેની નીટની પરીક્ષા યોજાશે. આજે એટલે કે રવિવારે નીટની પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા સુધી યોજાશે. છત્તીસગઢના અંબિકાપુર શહેરના સંગમ ચોકમાં લગભગ 35 વર્ષીય યુવક ઇન્દ્રજીત સિંહનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મધ્યપ્રદેશના ભોપાલના માતા પિતાની પુત્રી વિયાના ખૂબ પીડામાં હતી. તે પોતાની વહાલી દીકરીને આટલી પીડામાં જોઈ શક્યા નહીં, તેથી તેમણે પોતાની દીકરીને સંથારા અપાવ્યું છે. વિશ્વભરના લાખો યુઝર્સ સ્કાયપેનો ઉપયોગ કરી રહ્યા છે. હવે માઇક્રોસોફ્ટ 5 મે 2025થી સત્તાવાર રીતે સ્કાયપે બંધ કરી રહ્યું છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે રાત્રે કોઝીકોડ એરપોર્ટ કાલપેટા જઈ રહી હતી, ત્યારે એક માર્ગ અકસ્માત જોઈને તેણે પોતાનો કાફલો રોકી દીધો હતો અને સારવાર માટે કાફલામાંથી એક ડોક્ટરને બોલાવ્યા હતા. હવે ભારતે ચિનાબ નદી પર આવેલો ડેમ બંધ કરી દીધો છે. સિંધુ જળ સંધિ તોડ્યાના લગભગ 10 દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે. બોલિવૂડ એક્ટર સાથે સારા તેંડુલકરનું નામ જોડાઈ રહ્યું છે. તે કોઈ અન્ય નહીં પણ ગલી બોયના એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી છે. જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારતીય સેનાનું એક વાહન મોટી ખીણમાં ખાબક્યું હતું, જેમાં 2 જવાનો શહીદ થયા હતા. આ ઘટના જમ્મુ શ્રીનગરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેટરી છસ્મા નજીક બની હતી. પાકિસ્તાની 2 મોટી હસ્તીઓના એક્સ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.